નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી મોક ટેસ્ટ નંબર 3 જોવાના છે, જેમાં ગુજરાતની ભૂગોળને લગતા અગત્યના MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં આપણે છે ગુજરાતનું સ્થાન અને તેની જિલ્લાઓની રચનાઓ છે કઈ રીતના થઈ છે તેને લગતા MCQ પ્રશ્ન જોશું. શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની મિત્રો સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી કરવામાં આવી, જેનું જે ઉદ્ઘાટન છે તે સાબરમતી આશ્રમ ખાતે કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. રવિશંકર મહારાજના હસ્તે છે સાબરમતી આશ્રમ ખાતે છે જે ગુજરાતનું જે છે ઉદ્ઘાટન છે કરવામાં આવ્યું હતું. મિત્રો 1 મે 1960ના રોજ છે બૃહદ મુંબઈ રાજ્યમાંથી છે અલગ ગુજરાત રાજ્ય છે તે બનાવવામાં આવ્યું હતું. મિત્રો આ અગાઉ આપણે છે મહાગુજરાત આંદોલનનો વિડીયો આ ગુજરાતની જે છે નવા ગુજરાત માટે છે જે બનાવેલો હતો, જે મિત્રો એક મહાગુજરાત આંદોલનનો વિડીયો ન જોયો તે વર્ષે જોઈ લે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો ગુજરાતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં એશિયાની દક્ષિણ ભારતની પશ્ચિમે કયા દરિયા કિનારે આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. અરબ સાગરના કિનારે છે ગુજરાતનું સ્થાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો ગુજરાત કયા અક્ષાંશ વૃત્તની વચ્ચે છે આવેલું છે? અક્ષાંશ વૃત્ત પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 20 ડિગ્રી 6 ઉત્તર અક્ષાંશથી 24 ડિગ્રી 07 ઉત્તર અક્ષાંશ વચ્ચે છે ગુજરાતનું સ્થાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે? તો આમાં રેખાંશ વૃત્ત પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આ પ્રમાણે છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 68 ડિગ્રી 10 પૂર્વ રેખાંશ વૃત્તથી 74 ડિગ્રી 28 પૂર્વ રેખાંશની વચ્ચે ગુજરાતનું સ્થાન રેખાંશ વૃત્તમાં રહેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો ગુજરાતમાં જે 23 ડિગ્રી 5 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં જે છે કર્કવૃત્ત પસાર થાય છે, તો તે ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો જિલ્લા પૂછવામાં આવે છે કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે. 6 જેટલા જિલ્લાઓમાંથી છે કર્કવૃત્ત ગુજરાતમાં પસાર થાય છે. હવે મિત્રો તેના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો કર્કવૃત્ત ગુજરાતમાં મિત્રો કુલ 6 જિલ્લામાંથી છે કર્કવૃત્ત છે તે પસાર થાય છે. અને તેમાં આપણે જિલ્લાઓની નામની વાત કરીએ તો અરવલ્લી છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, મહેસાણા, પાટણ અને કચ્છ. અહીં તમે જોઈ શકો છો જે છે આ પ્રમાણે કર્કવૃત્ત છે ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. હવે આને યાદ રાખવાનું સૂત્ર છે કપાસમાં આગ, એટલે કે ક એટલે કચ્છ થશે, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, મા એટલે મહેસાણા, આ એટલે અરવલ્લી અને ગ એટલે ગાંધીનગર. આ પ્રમાણે કપાસમાં આગ એ રીતના છે તમે આને યાદ રાખી શકો છો. આ ઉપરાંત મહી નદી મિત્રો જે છે તેને છે કર્કવૃત્ત છે 2 વાર ઓળગે છે, કાપે છે અથવા તો ઓળગે છે. આ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત જે છે મહત્વના સ્થળો ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે, તેમાં જે ધીણોધર જે છે તે કચ્છ ધીણોધર જે ડુંગર આવેલો છે કચ્છમાં, ત્યાંથી મિત્રો છે તેના ડુંગર ઉપરથી આ કર્કવૃત્ત પસાર થાય છે જે કચ્છમાં આવેલું છે. સૂર્ય મંદિર મોઢેરા જે મહેસાણા ખાતે આવેલું છે ત્યાંથી મિત્રો કર્કવૃત્ત પસાર થાય છે. અને ત્રીજું છે પ્રાંતિજ સાબરકાંઠામાંથી છે મિત્રો કર્કવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ આગળ આપણે હવે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી રહેલું છે? તો આ બધાને આવડતો હશે. જવાબ આવશે ઓપ્શન એ આવશે. 1,96,024 ચોરસ કિમી છે તે ગુજરાત રાજ્યનું કુલ ક્ષેત્રફળ રહેલું છે. ત્યારબાદ
આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય ભારતમાં છે તે કયા નંબર ઉપર સ્થાન ધરાવે છે, એટલે કેટલામો નંબર ધરાવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 5મા નંબરનું સ્થાન ગુજરાત રાજ્ય ધરાવે છે. હવે ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની છે ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી રહેલી છે, એટલે કે ઉત્તર ભાગથી દક્ષિણ ભાગ સુધીની લંબાઈ પૂછાય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે આવશે ઓપ્શન એ આવશે, 590 કિમી જેટલી છે ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ રહેલી છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યની પૂર્વથી લઈને પશ્ચિમ સુધી લંબાઈ કેટલા કિમી રહેલી છે? તો પૂર્વથી પશ્ચિમની પૂછી છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 500 કિલોમીટરની લંબાઈ છે પૂર્વથી પશ્ચિમ સુધીની રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે ગુજરાત રાજ્યની વાયવ્ય દિશાએ છે શું આવેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, પાકિસ્તાન દેશ આવેલો છે તેની સરહદ છે જે વાયવ્ય દિશામાં ગુજરાત સાથે જે છે અડે છે. હવે મિત્રો તેના વિશે વધારે આપણે જે છે માહિતી મેળવીએ તો અહીં તમને દિશાઓ આપેલી છે, તેમાં કઈ દિશામાં કયું આવેલું છે તેના વિશે વાત કરીએ તો ઉત્તર દિશા પૂછવામાં આવે તો રાજસ્થાન રાજ્ય આવશે, ઈશાન દિશામાં છે જે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સરહદ અડે છે અને અરવલ્લી જિલ્લો આવેલો છે. પૂર્વ દિશામાં છે મધ્યપ્રદેશ રાજ્યની સરહદ અડે છે, અગ્નિ દિશામાં મહારાષ્ટ્ર રાજ્યની જે છે સરહદ અડે છે, દક્ષિણમાં ખંભાતનો અખાત અને અરબ સાગર આવેલા છે, નેતૃત્વમાં અરબ સાગર આવેલું છે અને પશ્ચિમ ભાગમાં કચ્છનો અખાત આવેલો છે અને વાયવ્યમાં આપણે પૂછ્યું તે મુજબ પાકિસ્તાનની સરહદ આવેલી છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં છે કયા અખાત આવેલા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એ અને બી, એટલે કે કચ્છનો જે અખાત છે અને છે ખંભાતનો અખાત, આ બંને અખાતો છે ગુજરાતમાં આવેલા છે. ભાવનગરનો જે અખાત છે તે ખોટું છે, તો બે આવશે, એ અને બી બંને, ઓપ્શન ડી જવાબ સાચો છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતું જે રાજ્ય છે તે કયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે, ગુજરાત રાજ્ય છે તે સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતું જે છે ભારતમાં રાજ્ય રહેલું છે. હવે તેના વિશે વધારે માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત રાજ્યને કુલ જે છે અગાઉ આપણે તમે જોયું હશે તો 1,600 કિલોમીટર જેટલું છે દરિયા કિનારો છે ગુજરાત છે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. પરંતુ મિત્રો એક નવો રિપોર્ટ હમણાં છે ભારતના પોર્ટ અને શિપિંગ વોટરવે મંત્રાલય દ્વારા જે બહાર પાડ્યો છે તેના દ્વારા જોઈએ તો સૌથી વધુ દરિયો કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત, જે પેલા 1,600 કિમી હતો તે હવે 2,340.62 કિમી જેટલો છે તેમના દ્વારા છે જણાવવામાં આવ્યું છે. આ નવા આંકડા મિત્રો આપેલો છે, પેલા મિત્રો 1,600 કિમી હતો જે હવે વધીને 2,340 કિલોમીટર થયો છે તેવું મિત્રો છે આમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની દરિયા કિનારે નાના મોટા એમ કુલ કેટલા આશરે બંદરો આવેલા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 42 જેટલા નાના મોટા બંદરો છે તે આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું? તો તે હતું મિત્રો ઓપ્શન એ આવશે, અમદાવાદ શહેરને છે ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે જે વર્ષ 1971માં જેને જે છે જે બનાવવામાં આવ્યું હતું? તો તેમાં ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ગાંધીનગર છે જેને મિત્રો છે 1971માં ગુજરાત રાજ્યનું જે છે પાટનગર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની જે સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ બન્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 17 જેટલા જિલ્લા છે ગુજરાતની સ્થાપના સમયે છે તે બનેલા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો
તો મિત્રો જેમાં કચ્છ સૌરાષ્ટ્રના છે આપણે જોઈએ તો કચ્છ અને જે સૌરાષ્ટ્ર છે તેના 5 જિલ્લા હતા, તળ ગુજરાતના છે તે 11 જિલ્લા અને છે આમ કુલ 17 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા અને 185 જેટલા તાલુકાઓનો સમાવેશ જે છે સ્થાપના સમયે રહેલો હતો. હાલમાં મિત્રો ગુજરાત રાજ્યમાં 34 જિલ્લા છે મિત્રો. તાજેતરમાં જ 2025માં નવો વાવ થરાદ જિલ્લો બન્યો છે. તો ગુજરાતમાં અત્યારે 34 જેટલા જિલ્લાઓ છે અને 252 જે પ્લસ તાલુકાઓ છે તે જોવા મળે છે. આ ઉપરાંત સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો હોય તો તે વલસાડ જિલ્લો છે, નવસારી સાથે છે જે છે સરહદ ધરાવે છે. અને સૌથી વધુ સરહદ ધરાવતા જિલ્લા હોય તો તે 4 જિલ્લા છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને રાજકોટ, જે 7 જિલ્લાઓ સાથે છે સરહદ ધરાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો જિલ્લાઓની આપણે વાત કરી લઈએ કે કયા જિલ્લા છે કયા મુખ્યમંત્રીના સમયમાં કેટલામો જિલ્લો બન્યો હતો અને કયા જિલ્લામાંથી છે નવો જિલ્લો બન્યો છે. તો પહેલું છે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લો 18મો જિલ્લો બન્યો હતો, જે 1964માં બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો. ત્યારબાદ છે સુરત જિલ્લો, તો તે સુરત જિલ્લામાંથી વલસાડ જિલ્લો બન્યો હતો 19મો અને છે 1966માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં છે આ જિલ્લો બન્યો હતો. ત્યારબાદ ખેડા જિલ્લામાંથી છે તે આણંદ જિલ્લો બન્યો 20મા નંબરનો, તે 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યો હતો. ત્યારબાદ પંચમહાલ જિલ્લામાંથી દાહોદ જિલ્લો બન્યો હતો 21મો અને તે 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યો હતો. ત્યારબાદ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો 22મો જિલ્લો બન્યો હતો, તે બન્યો હતો 22મો જિલ્લો 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં. ત્યારબાદ વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો બન્યો હતો 23મો, તે પણ 1997 શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યો હતો. ત્યારબાદ જુનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લો 24મો જિલ્લો બન્યો હતો, જે 1997માં શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યા હતા. ત્યારબાદ હવે આગળ વાત કરીએ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો 25મો જિલ્લો બન્યો હતો, જે વર્ષ 2000માં કેશુભાઈ પટેલની સરકારમાં બન્યો હતો. ત્યારબાદ સુરતમાંથી અરવલ્લી જિલ્લો 2027મો જિલ્લો બન્યો હતો, જે 2013માં નરેન્દ્ર મોદીના જે શાસનકાળમાં બન્યો હતો. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો બન્યો હતો 27મો, તે મિત્રો છે નરેન્દ્ર મોદીના સમયગાળામાં બન્યો હતો 2013માં. ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરમાંથી છે બોટાદ જિલ્લો બન્યો હતો 28મો જિલ્લો 2013માં નરેન્દ્ર મોદીના સમયમાં. ત્યારબાદ વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લો બન્યો હતો 29મો 2013માં નરેન્દ્ર મોદીના સમયગાળામાં. ત્યારબાદ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો હતો 30મા નંબરનો, તે 2013માં નરેન્દ્ર મોદીના શાસનકાળમાં. ત્યારબાદ ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો 31મો જિલ્લો બન્યો હતો, તે 2013માં નરેન્દ્રભાઈ મોદીના સમયગાળામાં. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાંથી મોરબી જિલ્લો બન્યો હતો 32મા નંબરનો જિલ્લો, તે 2013માં નરેન્દ્ર મોદીના સમયગાળામાં. ત્યારબાદ જુનાગઢ જિલ્લામાંથી છે તે ગીર સોમનાથ જિલ્લો બન્યો હતો 2013માં નરેન્દ્ર મોદીના સમયગાળામાં. અને છેલ્લે બનાસકાંઠા જિલ્લામાંથી છે તે વાવ થરાદ જિલ્લો 34મો જિલ્લો બન્યો હતો, જે વર્ષ 2025માં ભૂપેન્દ્રભાઈ પટેલના સમયગાળામાં છે તે બન્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જે છે તાલુકા કયા જિલ્લામાં આવે છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. આપેલ તમામ એટલે કે રાજકોટ, અમરેલી અને મહેસાણા આ 3 જિલ્લામાં છે સૌથી વધુ તાલુકાઓ જોવા મળે છે. મિત્રો આના વિશે વધારે આપણે માહિતી જોઈએ તો રાજકોટ જિલ્લામાં મિત્રો છે જે છે 11 તાલુકા છે. ત્યારબાદ અમરેલી જિલ્લામાં 11 છે અને છે અમરેલી અને બીજું છે મહેસાણા મિત્રો આવશે અહીં. મહેસાણા જિલ્લામાં છે તે 11 તાલુકા રહેલા છે. તો 3 જિલ્લાઓમાં 11 તાલુકાઓ છે. રાજકોટમાં રાજકોટ, લોધિકા, પડદરી, જણસદ, જેતપુર, કોટડા, સાંગાણી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, વિછિયા અને જામકંડોળાનો સમાવેશ થાય છે. અમરેલીમાં અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, ધારી, કુકાવા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરાનો સમાવેશ થાય છે. ત્યારબાદ મહેસાણામાં મહેસાણી, સતલાસણ, ખેરાલુ, વડનગર, કડી, વિસનગર, બહુચરાજી,
જોટાણા, ગોઝારિયા, ઊંઝા અને વિંજાપુરનો છે તે સમાવેશ થાય છે. આ ઉપરાંત મિત્રો સૌથી વધારે પહેલા જિલ્લાઓ જે તાલુકા હતા તે સૌથી વધુ તાલુકા બનાસકાંઠા જિલ્લામાં હતા, 14 જેટલા તાલુકા હતા, પરંતુ તેનું વિભાજન થઈને નવો જિલ્લો બન્યો હતો, વાવ થરાદ જિલ્લો બન્યો હતો. તો હવે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં 6 જ તાલુકા વધ્યા છે અને વાવ થરાદ જિલ્લામાં 8 જેટલા તાલુકા રહ્યા છે. તો આ પ્રમાણે હવે છે મિત્રો જે છે આ બદલાયું છે અને 34મો જિલ્લો છે વાવ થરાદ જિલ્લો બન્યો છે.